બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ઢુવા ગામના લોકો તેમના ગામમાંથી દારૂની બદીને નાથવા માટે અનોખું બંધારણ તૈયાર કર્યું છે। આ બંધારણ અંતર્ગત ગામમાં કોઈ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે સામાજિક બહિષ્કાર કરવા ઉપરાંત મુંડન કરીને જુલુસ નીકાળવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે। આ છે ડીસા તાલુકામાં આવેલું ઢુવા ગામ। આશરે 7,000ની વસ્તી ધરાવતા ઢુવા ગામમાં દારૂની બદી એટલી હદ સુધી પ્રસરી ગઈ છે કે ગ્રામજનો તોબા પુકારી ગયા છે। યુવાનો તો ઠીક, પરંતુ ઢુવા ગામના શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ દારૂનું સેવન કરીને અભ્યાસ કરવા માટે પહોંચી રહ્યા છે। ગ્રામજનો જણાવી રહ્યા છે કે ઢુવા ગામમાં નાની ઉંમરના લોકો દારૂના લીધે મોતને ભેટતા હોવાના લીધે નાની ઉંમરમાં મહિલાઓ પણ વિધવા બની રહી છે। ઢુવા ગામમાં વ્યાપક રીતે પ્રસરેલી દારૂની બદીને અટકાવવા માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈ આખરે ગ્રામજનોએ એકત્રિત થઈ ગામમાં આવેલા અંબે માતાના મંદિરમાં બંધારણ સભાનું આયોજન કર્યું છે। આ બંધારણ સભામાં ગ્રામજનોએ ગામમાંથી દારૂને દેશવટો આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થાય છે। વારંવાર રજૂઆત કરવા છતાં એમના ઉપર કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી છે નહીં। અમારા ગામની અંદર હમણાં તાજેતરમાં 3 મહિલાઓ વિધવા બની આ દારૂના કારણે। અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાયદેસરની કાર્યવાહી પોલીસ કરતી નહીં, અમને સાથ સહકાર પણ આપતી નથી। જનતા રેલ ભવિષ્યમાં અમે કરીશું જો દારૂ બંધ નહીં થાય તો, અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપીશું। કયા કારણોસર દારૂ બંધ કરવામાં નિષ્ફળ નીવડી છે એ હવે પોલીસને ખબર। ગ્રામજનોએ ગતરોજ મિટિંગમાં નિર્ણય કર્યો હતો સંપૂર્ણ દારૂબંધીનો, અને અમુક લોકોએ અમલ કરી પણ દીધો છે। હજુ અમુક લોકો ચોરી છુપીથી ચાલુ રાખે છે। સાથ સહકાર આપશે તો અમે કાયદેસર એમના ઉપર કાર્યવાહી જોડે રહીને કરાવીશું। નિયમો એવી રીતના તૈયાર કર્યા કે જે બહારથી ગામ લોકો આવે દારૂ વેચવા તો એમને 51,000 દંડ, અને આમ 11,000 દંડ દારૂ વેચતો પકડાય તો ગામની અંદર। છે કે ગામ લોકો સાથે મળીને જે નક્કી કર્યું છે એ બંધારણના મુખ્ય મુદ્દા મુક્ત બને અમારું ગામ, અને અમને પોલીસ આની અંદર સાથ સહકાર આપે। અનેક મહિલાઓ વિધવા બની રહી છે, જે સજાઓમાં તો એવું છે કે પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનના એક હેઠળ જમીન લાયક ગુનો છે પોલીસ સ્ટેશન। આના અંદર જો પાસા દાખલ કરવામાં આવે તો વધુ સારું। દારૂના લીધે ઢુવા ગામનું યુવાધન બરબાદ થઈ ગયું છે, ત્યારે બરબાદ થતા યુવાધનને બચાવવા માટે સ્થાનિકો દ્વારા પોલીસ સમક્ષ પણ અસંખ્ય રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે। ત્યારે હવે દારૂની આ બદીને નાથવા માટે ગ્રામજનો પોતે જ આગળ આવ્યા છે, અને ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે કેટલાક શિક્ષાત્મક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે, જેમાં દારૂનું વેચાણ કરતા જે વ્યક્તિ ઝડપાય તેને આર્થિક દંડ કરવા ઉપરાંત સામાજિક બહિષ્કાર કરવો અને તેનું મુંડન કરાવી ગામમાં તેનું જુલુસ નીકાળવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। દારૂબંધી માટે કાલે અમારે ઢુવા ગામ સંમત મળી અને લગભગ 400 થી 500 લોકો ભેગા થઈ અને નિર્ણય કર્યો છે, અને નિયમ પણ બનાવી દીધો છે કે જે લોકો સમય બંધ રાખવાના હતા અમુક લોકોએ બંધ કરી નાખ્યો છે દારૂ, અમુક લોકોએ હજી અમુક એવું સમાચાર મળ્યા છે કે અમુક જગ્યાએ ચાલુ છે। એટલે એમના માટે નિયમ એવો કરેલો કે જે ચાલુ દારૂ હોય એમને પકડાશે તો 11,000 રૂપિયા દંડ। શાકભાજીવાળા જે દુકાનદારો છે એ દુકાનદારો જો શાકભાજી આપશે તો એમને પણ અમારા ઢુવાના પાદરદેવના સોગન આપેલા છે। પછી જે બહારથી કોઈ દારૂ વેચતાવાળો અહીં આવે તો એને 51,000 રૂપિયા, અને એમને માથાની અંદર ટાલ કરવી, મુંડન કરવું અને એનો વરઘોડો કાઢવો। પોલીસ સામે કાર્યવાહીની અમે પોલીસને અત્યારે મેં ખુદ જાણ કરી છે। અમારા બીડ જમાદારે મને ખુદ વાત કરી છે કે લગભગ હું આવું જ છું, પીઆઈ સાહેબે મને કીધેલું છે કે તમે જજો આટલા વાગે ટાઈમ, એટલે હું ટાઈમ તમને હાલ જાહેર કરતો નથી, પણ ખુદ અમુક ટાઈમે એ ઢુવા ગામની અંદર આવશે અને તમને સાથ સહકાર ઢુવા ગામને આપવાની વાત એમણે કરી છે। જો નહીં આપે તો અમે ગાંધી ચિત્યા માર્ગે આંદોલન કરીશું। હું ખુદ ભૂખ હડતાળ ઉપર પણ બેહવાનો છું, ભલે મારો પ્રાણ જાય પણ ઢુવા ગામમાંથી દારૂ તો બંધ થાય ને થાય, અને બંધ કરાવીને જ જંપીશું અમે। કેમ કે વિદ્યાર્થીઓ નાના એમના મા બાપને ખબર નથી, વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર જાય તો સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓ દારૂ પીને જાય છે। એમના અમુક શિક્ષકોએ મને ફોન કરેલો છે કે ભવનજી તમે આ પ્રમાણે થોડુંક ઠપકો આલો, શિક્ષા આલો તો આ લોકો થોડા સુધરે। અમે આવી મારશે તો પછી એમના માવિત્ર મને કહેશે કે આ છોકરા દારૂ પીને આવ્યા, પણ નાની ઉંમરના છોકરા, શિક્ષકની રીતિ તો અલગ વાત છે પણ દારૂના રવાડે ચડી ગયા છે।
એટલે અમે બધા લોકો ભેગા થઈ અને નિર્ણય કર્યો છે એમ લોકોને કોઈને શાકભાજી ના આપી, દૂધ ના આપવું, એમને મરણ પ્રસંગમાં ના જાવું, લગ્ન પ્રસંગમાં ના જાવું, એમના સારા ભલે કોઈ રીતે જવું નહીં. અને એમને એવી રીતે અમે હજી અમે એવી શિક્ષાત્મક દંડાત્મક પગલાં ભરવાના છે કે એમને કોઈ સગાવાલા કે કોઈ એવું સગપણવાળા હોય અને એનું હગું કરી લેવો ત્યાં પણ દારૂના વિડીયા ઉતારી સગપણો ત્યાં પણ અમે મૂકશું. ગુજરાતમાં દારૂબંધી છે અને તેનો અમલ કરાવવાની જવાબદારી પોલીસની હોય છે, પરંતુ ઢુવા ગામમાં જે રીતે પોલીસ દારૂબંધીનો અમલ કરાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તે શરમજનક છે અને એટલા માટે જ દારૂબંધીના અમલ માટે બંધારણ તૈયાર કરવું પડી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ છે કે પોલીસ આ બાબતે કેટલી ગંભીરતા દર્શાવે છે અને દારૂબંધીનો અમલ કરાવે છે. દારૂની બધી અટકાવવાનું કામ તો પોલીસનું હોય છે, પરંતુ પોલીસ જ્યારે આ કામગીરી કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે ગ્રામ લોકોને આગળ આવવું પડે છે. અત્યારે ડીસા તાલુકા પોલીસની નિષ્ફળતાના કારણે ડીસા તાલુકાના ઢુવા ગામના લોકોએ તેમના ગામમાં દારૂબંધીનો અમલ કરવા માટે આગળ આવ્યા છે અને દારૂબંધીના અમલ માટે તેમણે એક વિશેષ બંધારણ તૈયાર કર્યું છે, જેમાં દારૂ વેચનાર હશે તેને આર્થિક દંડ કરવા ઉપરાંત તેની સામે કડક પગલાં લેવામાં આવશે, જેવા કે તેનો ટકો કરવામાં આવશે અને ત્યારબાદ તેનું જુલુસ નીકાળવામાં આવશે. ત્યારે ગ્રામજનોને જો દારૂબંધી માટે આટલી જહેમત ઉઠાવવી પડતી હોય ત્યારે પોલીસની નિષ્ફળતા એ શરમજનક બાબત છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા.